પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં વધતા જાઓ. હું રોજ ગુજરાતીની અંદર સવાલ પૂછું છું અને માર્કની લખેલી સુવાર્તા ચાલે છે અને અત્યારે તેનો 13, 14, 15, 16 એ 4 અધ્યાય ચાલે છે અને એમાંથી 10 સવાલ પૂછવામાં આવે છે અને એમાં ABCD એમ 4 ઓપ્શન પણ આપવામાં આવે છે અને તમારે એ ઓપ્શન જે સાચો છે લખવાનો છે, સાથે એ કઈ કલમમાં જવાબ આપેલો છે એ પણ તમારે લખવાનું છે. અને જો તમે આ પ્રશ્નોત્તરીમાં બાઇબલ વાંચનમાં તમે જોડાવા ચાહો છો તો તમે મારા નંબર પર ફોન કરી શકો છો કે આ મેસેજ કરી શકો છો વોટ્સએપ, અને વોટ્સએપ દ્વારા તમને આ મેસેજ એ મોકલવામાં આવશે. પરંતુ તમારા ફાયદા માટે છે અને તમે ઈશ્વરના જ્ઞાનમાં વધતા જશો, કારણ કે બાઇબલનું વચન કહે છે કે અમારા લોકો જ્ઞાનના અભાવે નાશ પામે છે, તો આપણે કમસે કમ એવા ના થાય. અને ત્યાર પછી આ પ્રશ્નોની જે સમજૂતી છે એ સમજૂતી પણ હું આપવાનો પ્રયત્ન કરું છું. અને 11 તારીખ આજે જુલાઈ 2025 અને એમાં જે 10 પ્રશ્નો હતા એમાં સૌથી પહેલો પ્રશ્ન હતો કે તમારું નાસવું ક્યારે થાય માટે પ્રાર્થના કરો. અને માર્કની લખેલી સુવાર્તા તેનો 13મો અધ્યાય એની અંદર એનો જવાબ છે. અને એમાં જે ઓપ્શન હતા એ ઉનાળામાં, B શિયાળામાં, C ખબર નહીં અને D રાત્રે. અને જવાબ હતો C ખબર નહીં, 13મો અધ્યાય અને 18મી કલમ. હવે ખરેખર બાઇબલમાં એવું લખેલું હતું કે તમારું નાસું શિયાળામાં ન થાય માટે તમે પ્રાર્થના કરો. એટલે પ્રશ્ન ખરેખર એવો હોવો જોઈતો હતો કે તમારું નાસું ક્યારે ન થાય માટે પ્રાર્થના કરો. પરંતુ મેં થોડું ફેરવીને પ્રશ્ન પૂછ્યો કે જેથી કરીને ધ્યાન દઈને કેટલા વાંચે છે એ ખબર પડે અને જે લોકોનું ખોટું પડે એ ફરીથી ધ્યાન દઈને વાંચે એના માટે. બીજો સવાલ પણ એવો જ હતો અને બીજો સવાલ હતો, ઈસુએ તેઓના અવિશ્વાસ તથા કઠણ હૃદયને લીધે તેઓને ઠપકો દીધો ત્યારે 12 શિષ્યો શું કરતા હતા? કારણ કે આ એ સમયની વાત છે કે જ્યારે પ્રભુ શું મરેલામાંથી સજીવન થઈ ગયેલા હતા અને જે સ્ત્રીઓએ પ્રભુ શુંને જીવતા જોયા હતા એ લોકોએ જ્યારે શિષ્યોને જેને કીધું ત્યારે લોકોએ વિશ્વાસ નહોતો કર્યો. એવું હોતું હશે, જીવતા થયા હોય એટલે પ્રભુ એ લોકોને ઠપકો આપ્યો. પણ એ સમયે જે યહૂદા ઇસ્કરિયોતી છે એ તો ફાંસો ખાઈને મરી ગયેલા. એટલે શિષ્યો કેટલા બચેલા? 11 શિષ્યો બચેલા. અને ત્યાં 11 શિષ્યો વિશે જ લખેલું છે અને ઓપ્શનમાં હતું કે એ જમવા બેઠા હતા, B સૂતા હતા, C ખોટો સવાલ છે અને D હતું પ્રાર્થના કરતા હતા. જવાબ છે C 16-14 એટલે કે ખોટો સવાલ છે, કારણ કે 11 શિષ્યો જમવા બેઠા હતા. પણ મેં સવાલ એવો પૂછી નાખ્યો કે 12 શિષ્યો શું કરતા હતા? અને ઘણા બધા લોકોની નજર એ 12 પર ગઈ જ નહીં અને એમણે બાઇબલમાં 11 વાંચ્યું એની પર નજર ના ગઈ અને ઘણા બધા લોકો એનો ખોટો જવાબ આપ્યો. ત્રીજો સવાલ હતો, કોણ પાપીઓના હાથમાં પરસ્વાધીન કરાય છે? જો પાપીઓના હાથમાં એટલે કોઈ ચોક્કસ વ્યક્તિઓ કહી દીધા એમને સ્વાધીન કરાય છે એવો શબ્દ આવે. પરસ્વાધીન એટલે પર સ્વાધીન એટલે કે બીજાને સ્વાધીન. એટલે જ્યારે કોઈ નામ ના હોય ને, કોઈ વ્યક્તિ કે કોઈ જૂથનું નામ ના હોય ત્યારે એવું પૂછાય, પ્રભુ શું કહેતા હતા? મને પરસ્વાધીન કરવામાં આવશે. એટલે પર એટલે અન્ય લોકોના હાથમાં મને સોંપવામાં આવશે. પણ જ્યારે પાપીઓ એમ શબ્દ જ આપી દીધો એટલે લોકોને તો સ્વાધીન કરવામાં આવે. એટલે સ્વાધીન અને પરસ્વાધીન આ બે શબ્દોનો અર્થ એ અલગ અલગ આવે છે. એ આ પ્રશ્નથી એ શીખવા મળે છે. અને પ્રશ્ન એવો જ હતો, કોણ પાપીઓના હાથમાં પરસ્વાધીન કરાય છે? પણ ખરેખર કોણ પાપીઓના હાથમાં સ્વાધીન કરાય છે? અને એ હતું ખબર નહીં, B માણસનો દીકરો, C દીકરો અને D માણસ. જવાબ હતો એ ખબર નહીં. બહુ ધ્યાનથી વાંચવાની જરૂર છે અને આ રીતે આપણે બાઇબલ વાંચનની અંદર અને જ્ઞાનની અંદર ખરેખર બહુ આગળ વધી શકાય. ચોથો સવાલ હતો, અત્તર કેટલી કિંમતે વેચી શકાત? A 300 દિનાર, B મોંઘું, C ખબર નહીં, D 300 દિનાર કરતાં વધારે. હવે જટામાસીનું અત્તર મરિયમે પ્રભુ ઈસુનું પર નાખ્યું અને એ સમયે એની આજીવિકા કહેવાય કે એનું સર્વસ્વ કહેવાય, અતિ મૂલ્યવાન હતું. અને એવી વાતો થાય છે કે આ દિનાર અત્તર એ 300 કરતાં વધારે દિનારે વેચી શકાત. એટલે કે એની કિંમત હતી 300 દિનાર કરતાં પણ વધારે. 300 દિનાર એટલે અતિશય મોંઘું. જો આજની તારીખમાં હોય તો એની કિંમત કરોડોમાં જાય એટલું મોંઘું. અને જમાનામાં એક સ્ત્રીએ પોતાનું બધું પ્રભુ ઉપર નિછાવર કરી દીધું અને સ્ત્રી અતિશય પાપી હતી, એટલે કે વ્યભિચારમાં હતી. એના બાપ સુદ્ધા એને નફરત કરતા હતા, કારણ કે એમના બાપના ઘરમાં જ આ બધી ઘટના બનેલી. એનો બાપ હતો સિમોન કોળિયો અને એ મનમાં એવું વિચારે છે કે આ પ્રભુ ઈસુ એ પ્રબોધક નથી. જો પ્રબોધક હોત ને તો આ સ્ત્રીના હાથ ના લગાવ દે. એટલે આ માણસ પોતે પોતાની છોકરીને પણ નફરત કરતો હતો. તો વિચાર કરો છોકરી કેટલી ભયંકર હશે. પરંતુ પ્રભુ એના પાપ માફ કર્યા. તમારા ગમે તેટલા પાપ હોય પ્રભુ એને માફ કરે છે.
પણ એનો અર્થ એ નથી કે તમને પાપ કરવાની સંમતિ આપે છે. હા, પાપ માફ થયા પછી નવેસરથી પાપ નથી કરવાના, નહીં તો નવેસરથી કોઈ બીજું બલિદાન નથી, એટલે પછી નરકમાં જવાનો વારો આવે. માટે એક જ વાર આપણે પાપની માફી માગીએ, પછી પાપની માફીની અંદર આપણે આગળ વધતા રહીએ. આગળનો સવાલ હતો કે કોઈ તમને ભૂલાવવામાં ના નાખે માટે શું કરો? અને એ હતું સમાધાન, બી સાવધાન, સી જાગતા અને ડી સૂતા. તમને કોઈ ના ભૂલાવવામાં નાખે, એટલે કે તમને કોઈ ભરમાઈ ના નાખે માટે તમે શું કરો? તો સાવધાન રહો. અને હંમેશા છે ને તમે સાવધાન રહો. તમે શું સાંભળો છો, તમે કેવી રીતે સાંભળો છો, તમે શું જુઓ છો, એ બધી બાબતે સાવધાન રહેવાનું. આપણી આસપાસ શું થઈ રહ્યું છે એમાં સાવધાન રહેવાનું. મંડળીઓમાં શું થઈ રહ્યું છે એ બધી બાબતે સાવધાન રહેવાનું. સાવધાન રહીશું તો આપણે આપણી જાતને બચાવી શકીશું. પછીનો સવાલ હતો છઠ્ઠો, શાના સંબંધી બાપ વગર કોઈ જાણતો નથી, આકાશમાંના દૂતો નહીં, દીકરો પણ નહીં. પ્રભુ સે પોતાના બીજા આગમનની જ્યારે વાત કરી ત્યારે એ દિવસ સંબંધી કીધું. અને ઓપ્શન હતા એ તે દાહડા તથા તે ઘડી, બી તે દાહડા તથા તે દિવસ, સી તે દાહડા તથા તે વર્ષ, ડી તે દાહડા તથા તે મહિના. પરંતુ પ્રભુ એવું કીધેલું હતું, એ ઓપ્શન હતો તે દાહડા તથા તે ઘડી સંબંધી કોઈ જાણતું નથી. જે દિવસે પ્રભુ આવવાના છે એ દિવસ અને ઘડી એટલે કલાક, એના વિશે કોઈ જાણતું નથી, એવું પ્રભુએ કીધું. આનું કારણ શું? આનું કારણ એ છે કે એ દિવસ અત્યારે જુઓ, અત્યારે હું ભારતની અંદર બેઠેલો છું અને મારી ઘડિયાળ પ્રમાણે બરાબર 9:15 થયા છે. 9:15 થયા છે તો અત્યારે કેનેડા જે છે એ તો લગભગ 12 કલાક પાછળ છે ઇન્ડિયાથી. અને ઓસ્ટ્રેલિયા જે છે એ તો 5 કલાક આગળ છે. ત્યાં તારીખ પણ બદલાઈ ગઈ. જો પ્રભુ શું અત્યારે પણ આવે ને તો અહીંયા 11 તારીખ હોય, પણ ઓસ્ટ્રેલિયામાં તો 12મી તારીખ હોય. પણ સમય જોવા જઈએ તો અહીંયા 9:15, તો પછી ત્યાં ઓસ્ટ્રેલિયામાં કંઈક બીજો, કેનેડામાં કંઈક બીજો, અમેરિકામાં કંઈક બીજો. એટલે પ્રભુ કે દહાડો અને ઘડી સંબંધે કોઈ જાણતું નથી. પરંતુ ધ્યાનથી સમજો, પ્રભુ એવું નથી કીધું એ મહિનો કોઈ નથી જાણતું, એ વર્ષ કોઈ નથી જાણતું. એનો મતલબ જો તમે બાઇબલનો અભ્યાસ કરો, જો તમે પવિત્ર આત્માથી ભરીને ચાલો, જો તમે ઈશ્વરમાં આગળ વધો, તો તમને પ્રભુ ઈસુના આવવાનું વર્ષ અને પ્રભુ ઈસુના આવવાનો મહિનો તમે ચોક્કસ પ્રાપ્ત કરી શકો છો. અને જો તમારે વિશે જાણવું હોય તો મારી એક ચેનલ છે હિન્દી, એમાં મેસેજ આવે છે અને ચેનલનું નામ છે હિન્દી ગુજરાતી બાઇબલ સ્ટડી. એને તમે સબસ્ક્રાઈબ કરજો. અને એની અંદર એ મહિનો અને વર્ષ વિશે મેં લખેલું છે, પણ વર્ષ તમે જાણી શકો છો અને મહિનો પણ તમે જાણી શકો છો. પછી આગળ 7મો સવાલ હતો, હું બાળકને મારીશ ને કોણ વિખેરાઈ જશે? એટલે પ્રભુ શું આવું કીધું કે બાળકને મારવામાં આવશે અને ઘેટા વિખેરાઈ જશે. બાળક એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે અને ઘેટા એટલે એ જમાનાના પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો. અને એમાં ઓપ્શન હતું એ ઘેટા, બી બકરા, સી કોઈ રેસ, ડી બાળક. એટલે ઓપ્શન જવાબ જે હતો એ હતો કે ઘેટા વિખેરાઈ જશે. 8મો સવાલ હતો, પિલાતે બરબ્બાસને કેમ છોડી દીધો? એ લોકોને રાજી કરવા, બી લોકોને રાજી કરવા ચાહતા, સી અદેખાઈથી, ડી ગભરાઈને, અને બી અને જવાબ હતો બી 15મો અધ્યાય 15મી કલમ, લોકોને રાજી કરવા ચાહતા. એ ઓપ્શનમાં એવું હતું લોકોને રાજી કરવા, પણ બીમાં લોકોને રાજી કરવા ચાહતા. એટલે એવું ચાહ્યું કે લોકોને ખુશ કરી નાખું. એને ખબર હતી કે પ્રભુ શું નિર્દોષ છે, બે ગુના છે, એમને સજા કરવી જરૂર નથી, કરવી જ નથી, પણ છતાં લોકોને ખુશ કરવાના માટે એમણે આ કામ કર્યું. એટલે ઘણી વખત છે ને માણસો બીજાની શરમના માટે ખોટા કૃત્યો કરે છે. 4-5 મિત્રો ભેગા હોય, એક તમાકુ ખાય એટલે બીજો બી ખાઈ નાખે, એક પડીકી ખાય તો બીજો બી ખાઈ નાખે, એક ગાળ બોલે તો બીજો બી બોલી નાખે. પણ શાના માટે? આ બોલે છે એટલે એને ખુશ કરવા માટે. હું બી તહેવાર જુઓ જ છું. એટલે તમે પ્રભુના છો, પ્રભુના બધું નથી ગમતું, તમે પ્રભુને જે નથી ગમતું એ ના કરો, અને પ્રભુને જે ગમે છે એ તમે કરો. એવું પ્રભુ આપણને શિક્ષણ આપવા માગે છે. 9મો સવાલ હતો, વિશ્વાસ કરનારાઓના હાથે શું થશે? તો વિશ્વાસ કરનારાઓના હાથે ચમત્કાર થશે. ઘણા બધા લોકો એવું સમજે છે કે ચમત્કારો કરવા માટે છે ને વરદાન હોવું જોઈએ, કૃપાદાન હોવું જોઈએ. એવું બાઇબલ નથી શીખવાડતું. બાઇબલમાં તો સ્પષ્ટ લખ્યું, તમે વિશ્વાસ કરતા હશો ને તો ચમત્કાર થશે. તમારે ખાલી વિશ્વાસ કરવાનો છે પ્રભુ શું, તો તમે ચમત્કાર કરી શકો છો. રાયના દાણા જેવો વિશ્વાસ હોય તો તમે પહાડને ખસેડી શકો છો, તમે ગુલ્લર ઝાડને તમે સમુદ્રમાં નાખી શકો છો. ખાલી વિશ્વાસની વાત છે, કૃપાદાનની વાત નહીં. કૃપાદાન આખી વસ્તુ અલગ છે. એવું ના સમજો કે જેની પાસે કૃપાદાન હોય એ લોકો બધા કામ કરી શકે. તમે વિશ્વાસ કરો છો તો તમારાથી ચમત્કાર થાય. અને જો તમારાથી ચમત્કાર ના થતા હોય તો તમે ભ્રમમાં છો કે તમે કોઈ પ્રકારના વિશ્વાસમાં છો. એ તમે વિશ્વાસી જ નથી, એ સ્પષ્ટ થાય. કારણ કે વિશ્વાસ કરનારનું ચિહ્ન આ છે કે તે લોકો
ચમત્કારો કરશે, નવી બોલીઓ બોલશે, ભૂતોને કાઢશે, સાપને ઉઠાવી લેશે. જો તમે સાપથી પણ બીતા હો તો સમજી લો કે તમે વિશ્વાસી નથી. અને તેઓ પ્રાણઘાતક વસ્તુ પી જશે ને તો પણ એ લોકોને કશી ઈજા નથી. એટલે ભૂલથી તમને કોઈ ખોટી વસ્તુ ખવડાવી દેશે, પીવડાવી દેશે. ઘણા બધા લોકો નથી કહેતા આ તો કોઈ જંતર મંતરવાળું ખવડાવી દીધું એટલે આવું થયું, અને પીવડાવી દીધું એટલે આવું થયું. એટલે શું બીવાનું? તમે વિશ્વાસ કરતા હશો ને તો કોઈ તમને અદેખાઈ રાખીને કશું ખવડાવી પીવડાવી દેશે ને તોય તમને કશું નહીં થાય. આ વિશ્વાસ કરનારાનું ચિહ્ન. અરે ઝેર પીવડાવી દેશે ને તોય કશું નહીં થાય. આ વિશ્વાસ કરનારાનું ચિહ્ન છે. અને માટે તમે વિશ્વાસ કરો તો બધું સારું થશે. અને છેલ્લો પ્રશ્ન એ હતો કે આત્મા તત્પર છે ખરો, પણ શું અબળ છે? અને જવાબ હતો દેહ, એટલે કે શરીર. એટલે આત્મા છે ને એને તો પ્રાર્થના કરવી છે. એ ચાહે છે કોઈ પ્રાર્થના કરવા માટે બેસું, પણ શરીર શું કહે? બે ઊંઘ આવે છે, ઊંઘી જાને. અને પછી માણસ ઊંઘી જાય. અને લખ્યું કે દેહ અબળ છે. પરંતુ હું તમને કહું છું કે તમે દેહને ઓછું ખવડાવો, તમે આત્માને વધુ ખવડાવો, પ્રાર્થના વધુ કરો, તમે વિશ્વાસમાં વધારે ચાલો, ઉપવાસ વધારે કરો, અને શરીરને મારીને રાખો. ચાલ તારા કામ કરો, ચક્કર કેમ ઘૂંટણા નથી પડતું, પડ. આત્મા તત્પર છે, શરીર ના કેમ સાથ આપે? એની પાસે જબરદસ્તી બી કામ કરાવો. કારણ કે શરીરના કામો છે ને તમને નાશમાં લઈ જાય છે, નરકમાં લઈ જાય છે. અને આત્માના કામો એ આત્મિક કામો છે ને તમને સ્વર્ગમાં લઈ જાય છે. અને માટે તમે હંમેશા તૈયાર રહો કે તમે આત્માના કામ કરો, શરીરને વશમાં રાખો, અંકુશમાં રાખો. પાઉલ પ્રેત એવું કહે છે, હું મારા દેહને વશમાં રાખું છું, કારણ કે બીજાને સુવાર્તા પ્રગટ કર્યા પછી હું નરકમાં જઉં તો એટલે હું મારા શરીરને વશમાં રાખું છું. તમે પણ શરીરને વશમાં રાખતા શીખો. તો આ રીતે આજના સવાલો હતા.